શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, કહેવાય છે કે આપણને વરસભર દરમિયાન જો સમય ન મળે તો માત્ર વરસભરમાં આવતી નવરાત્રિમાં આપણે મા દુર્ગા સપ્તશતીના પાઠ વાંચીએ છીએ, સાંભળીએ તો માતાજીની આપણા પર અસીમ વિશેષ કૃપા થાય છે. દુર્ગા સપ્તશતી એ આપણા ધર્મનું સર્વમાન્ય ગ્રંથ છે કે જેમાં ભગવતી કૃપાના સુંદર ઇતિહાસોનું ખૂબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. માતાજીએ શા માટે કયા કયા સ્વરૂપો ધારણ કર્યા હતા અને કેવી રીતે અસુરોને માર્યા હતા, તેમજ તેના અનેક સ્વરૂપોનું રહસ્ય શું છે તેનું વર્ણન આ દુર્ગા સપ્તશતીમાં કરવામાં આવેલું છે. આપણે નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીના અધ્યાય સાંભળીએ કે જે સાંભળવાથી લોકો ભગવતી દુર્ગા માતાને પ્રેમપૂર્વક ભક્તિથી શ્રદ્ધાથી આ દુર્ગા સપ્તશતીનો પાઠ કરે છે, તેની પર માતાજીની સિદ્ધ કૃપા થાય છે. તો આપણે આજે આ વિડીયોમાં મા અંબા દુર્ગાનું સપ્તશતીનું પાઠ વિશે સાંભળશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. ઓમ શ્રી દુર્ગા દેવીએ નમઃ. બોલો શ્રી અંબે માત કી જય. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. અધ્યાય ચોથો. ઋષિ બોલ્યા કે દેવતાઓનો દુશ્મન દુરાત્મા મહિષાસુર હતો. તે અતિ વીર્યવાન હતો, પણ દેવીએ તેને મારી નાખ્યો. તેથી ઇન્દ્ર વગેરે સઘળા દેવતાઓ ટોળે વળીને દેવીની સ્તુતિ કરવા લાગ્યા. તેઓને જઈને તેમના મસ્તક નમાવ્યા ને સુંદર શરીરવાળા દેવતાઓ આનંદથી પ્રફુલ્લિત થઈને કહેવા લાગ્યા કે સઘળા દેવગણોમાંથી જે તેજ શક્તિ નીકળી તેના સમૂહની જે મૂર્તિ થઈ તે દેવી છે, અને એ દેવીએ પોતાની શક્તિ વડે આ સકળ જગત સર્જ્યું છે. એવા અંબિકા દેવી સઘળા મહર્ષિ અને દેવોને પૂંજવા લાયક છે. તેમને અમે નમીએ છીએ. અમે નમેલાઓનું એ દેવી ભલું કરો. એ દેવીના અતુલ પ્રભાવને અપાર બળનું વર્ણન કરવાને ભગવાન અનંત શેષનાગ 1000 મોઢા છતાં અશક્ત છે. બ્રહ્મા અને મહાદેવજી પણ વર્ણવી શકતા નથી તેવા ચંડિકા માતા અખિલ જગતના પરિમાલને અર્થે અને અસુરના ભયનો નાશ કરવાને અર્થે મતિ કરો. સુકૃતવાન પુરુષોના ભવનને વિશે જે દેવી લક્ષ્મીરૂપી બિરાજે છે અને પાપીઓના ઘરમાં અલક્ષ્મી રૂપે છે, સારા માણસોના હૃદયમાં બુદ્ધિરૂપે વાસ કરે છે, સત્ગુણમાં જન્મેલા માણસોમાં શ્રદ્ધારૂપે અને ઉત્કૃષ્ટોમાં લજ્જારૂપે છે, એવી દેવીને અમે નમીએ છીએ. તે વિશ્વનું પાલન કરો. અતિ વીર્યવાન અસુરનો ક્ષય કરી નાખ્યો એવી હે દેવી, તારું રૂપ અચિંતન્ય છે. તારા ચરિત્રો અસુર અને દેવગણો વિશે અદ્ભુત છે. હે દેવી, અમે તેનું વર્ણન શી રીતે કરીએ? હે દેવી, તું જ સમસ્ત જગતની હેતુને સૃષ્ટા છે. તારામાં સત્વ, રજ અને તમ એ 3 ગુણો હોવા છતાં દોષ તને સ્પર્શ કરી શકતો નથી. હરિ અને હર તેને પાર ન પામ્યા એવી કહે છે. દેવી, તું સર્વના આશ્રયરૂપ છે. સર્વ જગત તમારા અંશભૂત છે. તું નિર્વિકારી છે. તું મોટામાં મોટી આદ્ય પ્રકૃતિ રૂપે છે. હે દેવી, દેવતાઓની તૃપ્તિ અર્થે સઘળા યજ્ઞોમાં સ્વાહા એ શબ્દથી તમને ભોગ અર્પણ કરવામાં આવે છે. એ સ્વાહા પણ તું જ છે. વળી પિતૃગણની તૃપ્તિ માટે માણસો સ્વધા એવું તારું નામ ઉચ્ચારે છે. હે દેવી, તું મુક્તિ આપનારી છે. જો ચિંતન થઈ શકે નહીં એવી છે. મહાવ્રત એટલે મોટા મોટા વ્રતરૂપે પણ તું જ છે. જેઓ પોતાનું મન કબજામાં રાખીને તને જાણવાનો પ્રયત્ન કરે એવા સમસ્ત દોષરહિત મોક્ષાદી મુનિઓની હે ભગવતી દેવી, તું મોટામાં મોટી વિદ્યારૂપ છે. અતિ નિર્મળ ઋગ્વેદ, યજુર્વેદ અને ઉત્કૃષ્ટ રમણીક પદવાળા સામવેદની તું શબ્દાત્મિકા છે.
હે ભગવતી દેવી, તમે એક છો પણ સૃષ્ટિની ભાવના અર્થે 3 સ્વરૂપે બિરાજો છો. હે દેવી, તમે સર્વ જગતના 3 પ્રકારના આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક દુઃખોનો નાશ કરનારા છો. હે દેવી, તું મેઘા એટલે સરસ્વતી દેવી છે, કારણ કે અખિલ શાસ્ત્રનો સાર તને માલુમ પડે છે. હે દેવી, તું દુર્ગા છે, કેમ કે આ દુર્ગા એટલે તરવાને મહાકઠણ મહાસાગરને માટે નાવરૂપ છે. નાવને સઢીની, નાવિકની અને બીજા ઘણા વાનાની ઇચ્છિત માર્ગે જવા માટે જરૂર છે. પણ હે દેવી, તમો તો એમાંના કશાની જરૂર ન હોય એવા નાવરૂપી છો. મધુ અને કેટભ એ 2 રાક્ષસના દુશ્મન વિષ્ણુના હૃદયમાં જેણે વાસ કર્યો છે, એવા હે દેવી, તમે લક્ષ્મી રૂપે બિરાજો છો. ચંદ્રમાને પોતાના મસ્તક વિશે ધારણ કરનાર શિવજીના ગૌરી રૂપે તમે છો. હે દેવી, તારું મંદ હાસ્યવાળું મુખારવિંદ પૂર્ણ ચંદ્ર પ્રમાણે છે ને તે ઉત્તમ સોનાના જેવી ક્રાંતિવાળું છે. તારું સર્વોષ્ટમ મોઢું જોઈને કૃપાયમાન મહિષાસુરે તમારા પર પ્રહાર કર્યો એ આશ્ચર્યની વાત છે. હે દેવી, તું ક્રોધે ભરાયેલી હતી અને તામ્રકૃતિ કરાળ થયેલી હતી. એ વખતે તારું મોઢું પૂનમને દહાડે ઉગતા રક્તવર્ણના શશાંક જેવું શોભતું હતું. એવા તારા મોઢાને જોઈને મહિષાસુરે પ્રાણ ત્યાગ કર્યો નહીં. એ અતિ વિચિત્ર છે, કારણ કે કોપાયમાન થયેલા યમરાજના દર્શન કરી કોણ જીતી શકે? હે દેવી, આપ પ્રસન્ન થાવ છો તો કૃપા કરો ને. જો તમે કોપાયમાન થયા હો તો કુળનો નાશ કરો છો. અમે તમારા શત્રુ મહિષાસુરના સૈન્યનો અને તેનો નાશ હમણાં જ કર્યો છે, ત્યારે અમે એ જાણ્યું. હે દેવી, જેના પર તું પ્રસન્ન થાય છે તે માણસ આ જગતમાં ધનવાન થાય છે. કીર્તિ પણ તેને જ મળે છે અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થો તેને પ્રાપ્ત થાય છે. જે માણસ ઉપર તું અભ્યુદય આપનારી પ્રસન્ન થાય છે તે માણસ સુંદર પુત્ર, આજ્ઞાકિત નોકર અને મનોરમા સ્ત્રી મેળવે છે. હે દેવી, ધર્મી પુરુષો હંમેશા ધર્મ કર્મ કરે છે. તેમના એવા સુકૃત્યને લીધે મરણ પછી તમારી કૃપાથી તેઓ સ્વર્ગમાં જાય છે. માટે હે દેવી, સર્વ સત્કર્મોના ફળ આપનારી તું જ છે. હે દુર્ગા દેવી, જે પ્રાણી તારું સ્મરણ કરે છે તેની જરા બીક તમે કાઢી નાખો છો. હે દેવી, કોઈ સ્વસ્થ ચિત્ત કરીને તમારું સ્મરણ કરે તો તેને અતિ નિર્મળ શુભ બુદ્ધિ આપો. હે દેવી, તમે તમારા ભક્તજનોનું દળદળ કાઢી નાખો છો અને તેના ભય અને દુઃખોનો નાશ કરો છો. માટે હે દેવી, તમારા સિવાય બીજી કોઈ દેવી દરિદ્ર, દુઃખ, ભય હરનારી છે? સર્વ ઉપકાર કરવાને અર્થે સદા તમારું હૃદય પારકે દુઃખે ભીંજાય છે. તે આ બધા અસુરોને મારી નાખ્યા, તેથી જગતને સુખની પ્રાપ્તિ થઈ. તથા જે અસુરોએ પુષ્કળ પાપ કરેલા અને જેટલા નરકને લાયક હતા તેઓને સંગ્રામને વિશે તે મારી નાખ્યા. તેથી તેઓ દિવ્ય દેહ ધારણ કરીને સ્વર્ગમાં ગયા. એ તમારી કૃપા જ છે. હે દેવી, તને જોતાં જ સઘળા અસુરો બળીને ભસ્મ કેમ થઈ જતા નથી? કેમ કે એવું થવું જોઈતું હતું. તારે શસ્ત્ર મારવાનો આ શ્રમ શું કામ કરવો જોઈએ? પણ હે સાધ્વી દેવી, તું બહુ કૃપાળુ છો, દુશ્મનોને પણ ચાહે છે અને તેનું ભલું ઈચ્છે છે. માટે જ તે તેમના પર શસ્ત્ર ચલાવ્યા કે જેથી કરીને તેઓ તારા શસ્ત્રથી મરીને દેવલોકમાં જાય. એ સઘળા અસુરોએ તારું ચંદ્રબિંબ સમાન મુખ અને તારા મ્યાનમાંથી બહાર નીકળેલા ખડગનો વિસ્તાર પામેલો પ્રકાશ અને તારા ત્રિશૂળના અગ્રણી અણીની ક્રાંતિ જોઈ તો પણ તે અસુરોની દ્રષ્ટિ લેશ માત્ર પણ ઝાંખી નહીં, પડી નહીં. એ તારી કૃપાનો જ પ્રભાવ છે. હે દેવી, તારું શીલ દુર્વૃત્તિવાળા પુરુષોની નઠારી વૃત્તિઓનું કામ કરે છે. એટલે દેવીના ગુણો સાંભળીને નઠારા મનુષ્યો પણ સુધરી જાય છે. તારા અતુલ્ય રૂપનું કોઈ ચિંતન કરી શકતા નથી, કારણ કે તે અચિંતનીય છે. દેવતાઓના પરાક્રમને જેમણે હરી લીધા છે તેઓને તે દેવલોકમાં મોકલ્યા એ તારી દયાનો પ્રભાવ છે. હે દેવી, તારા પ્રકાશને હું શાની ઉપમા આપું? તારું રૂપ જે તારા અસુર તને ભય ઉપજાવે છે તેમને માટે પણ મને ઉપમા જડતી નથી. હે દેવી,
તે યુદ્ધ સમયે જો કે નિષ્ઠુરતા દેખાડી તો પણ તારા ચિત્તમાં તો દયા જ છે. આવા દેવીને માટે મને ત્રણેય ભુવનમાં સ્વર્ગ મૃત્યુને પાતાળમાં કોઈ પણ ઉપમા જડતી નથી. હે દેવી, તું જ છે, તારા જેવું કોઈ નહીં. આ અખિલ ત્રિલોક્ય સ્વર્ગ મૃત્યુને પાતાળ અસુરથી દુઃખી હતું. એ અસુરોને મારીને હે દેવી તે ત્રણેય લોકનું રક્ષણ કર્યું છે. અમે દેવો પણ અસુરાના ભયથી ત્રાસ પામી સ્વર્ગમાંથી આમ તેમ ભટકતા હતા, માટે તેઓના માથા કાપવાથી અમારો ભય ટળી ગયો. હે દેવી, અમે અસુરોના દુશ્મન એવા તમને નમીએ છીએ. હે દેવી, તારા ત્રિશૂળ વડે અમારું રક્ષણ કરો. હે અંબિકા, તારા ખડગથી અમારું રક્ષણ કરો. તારા ઘંટના રણકાર વડે અમારું રક્ષણ કર. તારી કામઠાની દોરીના ટંકારથી અમારું રક્ષણ કર. હે દેવી, પૂર્વમાં રક્ષણ કર, ચંડિકા પશ્ચિમમાં અને દક્ષિણમાં રક્ષણ કર. હે ઈશ્વરી દેવી, આપના ત્રિશૂળના ભ્રમણ વડે ઉત્તરમાં રક્ષણ કર. હે દેવી, તારા જે સૌમ્ય રૂપો જગત પાલનને અર્થે ત્રિલોકમાં વિચરે છે અને તારા જે ઘોર રૂપો જગતના નાશ અર્થે છે તે સઘળા રૂપો અમારું અને આ જગતનું રક્ષણ કરો. હે અંબિકા, તારા કર પલ્લવને વિશે હાથમાં ખડગ, શૂળ, ગદા વગેરે શસ્ત્રો શોભી રહ્યા છે. એ સઘળા રૂપો અમારું સઘળી બાજુએ રક્ષણ કરો. ઋષિ બોલ્યા કે એ પ્રમાણે દેવતાઓએ દેવીની સ્તુતિ કરીને પછી નંદન નામના બાગમાં ઉત્પન્ન થયેલા દિવ્ય ફૂલની સુગંધના અનુલેપનથી તે દેવી જગતદાત્રીની પૂજા કરી. એ સઘળા દેવતાઓએ સંપૂર્ણ ભક્તિથી દેવીને ધૂપ કર્યો. તેથી દેવી સમુખી પ્રસન્ન થઈ પોતાને નમેલા દેવો પ્રત્યે આ પ્રમાણે બોલી. દેવી બોલ્યા કે હે દેવતાઓ, તમે સઘળા જે ઈચ્છતા હોય તેવું માંગો, હું તમને વરદાન આપવા માગું છું. દેવતાઓ બોલ્યા કે અમને તે સઘળું આપ્યું, અમારે હવે લગારે માગવાનું બાકી રહ્યું નથી. અમારા શત્રુ મહિષાસુરને તે હણ્યો, તેમ છતાં જો તારે વરદાન આપવાની મરજી છે તો હે દેવી, અમે માગીએ છીએ કે હે દેવી, જે વખતે અમે દેવતાઓ તારું સ્મરણ કરીએ તે વખતે અમારી મોટામાં મોટી આપત્તિનો તારે નાશ કરવો. હે નિર્મળ મુખારવિંદવાળી દેવી, જે કોઈ તારું આ સ્ત્રોતથી સ્તવન કરે છે તેના જ્ઞાન, વૈભવ, ધન વગેરે ની સંપત્તિમાં વૃદ્ધિ કરીને સર્વદા તેમના પર જેમ અમારા પર પ્રસન્ન થયા છો તેમ પ્રસન્ન થજો. ઋષિ બોલ્યા કે એ પ્રમાણે દેવોએ જગતના અને પોતાના હિતને અર્થે દેવીની સ્તુતિ કરી, તેને રાજી કરી. તે ભદ્રકાલી બોલી કે તથાસ્તુ એમ કહી અંતર્ધ્યાન થઈ ગયા. હે સુરથ રાજા, ત્રિલોક્યના હિતને અર્થે દેવતાઓના શરીરના તેજમાંથી જે રીતે દેવી ઉત્પન્ન થયા તે કથા મેં તને કહી સંભળાવી. હે દેવી, કરી દૃષ્ટ દૈત્ય શંભુ નિશુંભને મારી નાખવા સાવરો ગોરી દેહમાંથી ઉત્પન્ન થયા. હે દેવી, ઉત્પન્ન થયા તેનું કારણ એ જ કે લોકોનું રક્ષણ કરવું અને દેવતાઓ પર ઉપકાર કરવો. તેની કથા હું તમને કહું છું, તો હે સુરથ રાજા, તે તું સાંભળ. માર્કંડ્ય પુરાણનો સારવણી મન્વંતરમાં શુક્રાદિ સ્તુતિ નામનો ચોથો અધ્યાય પૂરો થયો. બોલો શ્રી જગત જનની મા જગદંબા દુર્ગાની જય. અધ્યાય પાંચમો. ઋષિ બોલ્યા કે પહેલાં શુંભ નિશુંભ એ બે અસુર ભાઈઓ ઉત્પન્ન થયા. તેમણે શશીપતિ ઇન્દ્રની પાસેથી ત્રિલોક્યા અને યજ્ઞ ભાગ હરી ગયા. કેમ કે તેઓ ઘણા બળવાન અને મદોન્મત્ત હતા. એ બે ભાઈઓએ સૂર્ય દેવતાનો અધિકાર લઈ લીધો અને ચંદ્ર, કુબેર, યમ તથા વરુણ એ દેવતાઓના પણ અધિકાર લઈ લીધા. પવનની ક્ષત્રિ અને વાહન દેવીનું કર્મ પણ તેણે લઈ લીધું. તેથી દેવતાઓ હાર્યા અને રાજ્ય ભ્રષ્ટ થયા. એ બે મહાઅસુરોએ દેવતાઓનો અધિકાર લઈ લીધો અને તેમને દેવલોકમાંથી હાંકી કાઢ્યા. તેથી તે દેવતાઓ કોઈથી પણ પરાજિત થાય નહીં એવી દેવીનું સ્મરણ કરવા લાગ્યા કે હે દેવી, તે અમને વરદાન આપ્યું હતું કે જ્યારે તમે મારું સ્મરણ કરશો તે વખતે હું આવીને તમારી મોટામાં મોટી આપત્તિ પણ તત્ક્ષણ નાશ કરીશ. એ પ્રમાણે વિચાર કરી
અને સઘળા દેવતાઓનો રાજા હિમાચલ પર્વત ઉપર વિષ્ણુ માયાદેવનું સ્થાન છે ત્યાં જઈ તેની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ બોલ્યા કે અમે દેવીને નમીએ છીએ, અમે મહાદેવીને શિવાને હંમેશા નમીએ છીએ. પ્રકૃતિને નમસ્કાર, ભદ્રને અમે સઘળા દંડવત પ્રણામ કરીએ છીએ. રૌદ્રા દેવીને નમસ્કાર, નિત્યા દેવીને, ગૌરી દેવીને અને ધાત્રા દેવીને અમે નમીએ છીએ. જ્યોત્સના, ઇન્દુરૂપિણી અને સુખા એ દેવીઓને હંમેશા નમસ્કાર કરીએ છીએ. કલ્યાણ કરનારી દેવીને નમસ્કાર, નમન કરનારી, કાર્ય સિદ્ધિ અને ઐશ્વર્યની વૃદ્ધિ કરનાર દેવીને નમસ્કાર. કાચબાની આ અવતારીને નમસ્કાર. નૈઋત્યા દેવીને, રાજાઓની રાજ્યલક્ષ્મી સ્વરૂપ અને શિવપત્ની શર્વાણી દેવીને અમે નમીએ છીએ. દુર્ગા, દુર્પારા, સારા અને સર્વકારિણી એ દેવીઓને નમસ્કાર. તેમજ ખ્યાતિ, કૃષ્ણા અને ધૂમ્ર દેવીને હંમેશા નમીએ છીએ. અતિ સૌમ્યા, અતિ રૌદ્રા એ દેવીઓને અમે 2 વાર નમીએ છીએ. જગત પ્રતિષ્ઠા દેવી અને કૃતિ એ ત્રણેયને 3 વાર નમીએ છીએ. જે દેવી સર્વ પ્રાણી માત્રને વિશે વિષ્ણુ માયા એ નામે વ્યાપી રહી છે તેને અમે 5 વાર નમસ્કાર કરીએ છીએ. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં ચેતના રૂપે વ્યાપ્ત છે અને અમે 5 વાર નમન કરીએ છીએ. જે દેવી સર્વભૂતોમાં બુદ્ધિ રૂપે રહી છે અને અમે વારંવાર નમન કરીએ છીએ. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં નિંદા રૂપે રહેલી છે એને અમે ફરી ફરીને વંદન કરીએ છીએ. જે દેવી સર્વ પ્રાણીમાં સુધા રૂપે રહેલી છે અને અમે પુનઃ વંદન કરીએ છીએ. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં શક્તિ રૂપે રહેલી છે તેને અમે અનેક વાર વંદન કરીએ છીએ. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં છાયા રૂપે રહેલી છે તેને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. જે મંત્રમાં અંતે સ્વાહા કલ્યાણકારી દેવીને નમસ્કાર, નમન કરનારી. જે મંત્રમાં અંતે સ્વાહા શબ્દ આવતો હોય ત્યાં પૂજા હોમ સમયે બીજી વાર સ્વાહા શબ્દ બોલવો નહીં. તેમજ જે મંત્રના અંતમાં નમઃ શબ્દ આવતો હોય ત્યાં પૂજા સમયે બીજી વાર નમઃ બોલવો નહીં. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં તૃષ્ણા રૂપે રહેલી છે તેને અમે અનેકાનેક પ્રણામ કરીએ છીએ. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં જાતિ રૂપે રહ્યા છે તે દેવીને અમે વારંવાર વંદન કરીએ છીએ. જે દેવીને સર્વ પ્રાણી માત્રમાં જાતિ રૂપે વસી રહ્યા છે તે દેવીને પુનઃ નમસ્કાર હો. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં લજ્જા રૂપે વસી રહ્યા છે તેને અમે ફરી ફરી પ્રણામ કરીએ છીએ. જે દેવી સર્વભૂતોમાં શાંતિ રૂપે રહ્યા છે તેને વારંવાર પ્રણામ હો. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં શ્રદ્ધા રૂપે રહ્યા છે તેને અમે પુનઃ વંદન કરીએ છીએ. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં ક્રાંતિ રૂપે સ્નાન કરી રહ્યા છે તેને અમારા અનેક વંદન હો. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં લક્ષ્મી રૂપે રહ્યા છે તેને વારંવાર પ્રણામ હો. જે દેવી સર્વભૂતોમાં વૃત્તિ રૂપે સ્નાન કરી રહ્યા છે તેને અમે વંદન કરીએ છીએ. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં સ્મૃતિ રૂપે રહ્યા છે તેને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં દયા રૂપે રહ્યા છે તેને પુનઃ પ્રણામ. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં તૃષ્ટિ રૂપે વ્યાપી રહ્યા છે તેને અમારા વંદન હો. જે દેવી સકળ પ્રાણી માત્રમાં માતા રૂપે વસી રહ્યા છે તેને અમે વારંવાર નમીએ છીએ. જે દેવી સર્વ પ્રાણી માત્રમાં ભ્રાતિ રૂપે રહ્યા છે તેને અમારા નમસ્કાર પ્રણામ હો. પ્રાણી માત્રની ઇન્દ્રિયોની અધિષ્ઠાતી દેવીને નમસ્કાર. જે પ્રાણી માત્રમાં હંમેશા વ્યાપેલી છે એ દેવીને ફરી ફરીને નમસ્કાર કરીએ છીએ. જે દેવી એટલે જ્ઞાન રૂપે સર્વ વિશ્વમાં વ્યાપી રહ્યા છે એ દેવીને અમે 5 વાર નમસ્કાર કરીએ છીએ. હે દેવી, પૂર્વે તમારી સ્તુતિ બ્રહ્માદિ દેવતાએ કરવાથી તેમના દુઃખ તમે ટાળ્યા છે, પોતાર્યું છે. પોતાનું ઈચ્છેલું ફળ પ્રાપ્ત કરવાની આશાએ સુરેન્દ્ર પણ તમારી દરરોજ સેવા કરી છે. હે ઈશ્વરી, તમે અમને શુભ હેતુરૂપ થાઓ, અમારું કલ્યાણ કરો અને અમારા સઘળા દુઃખનો નાશ કરો. હે દેવી, હમણાં અમે
એદેત દૈત્યથી દુઃખી પામેલા તમને નમીએ છીએ. હે દેવી, અમો તો ભક્તિપૂર્વક નમ્ર થઈને તમારું સ્મરણ કરીએ છીએ. તું અમારા દુઃખો તર્ષણ કાપી નાખ. ઋષિ બોલ્યા કે હે નૃપનંદન સુરથ, દેવતાઓએ આ પ્રમાણે પાર્વતી દેવીની સ્તુતિ કરી. એટલે ગંગા નદીના જળમાં સ્નાન માટે જતા હતા તે ત્યાં આવી ચડ્યા. તે દેવી પોતાના સુંદર વદનથી દેવતાઓ પ્રત્યે બોલી, તમે કોની સ્તુતિ કરી? એ વખતે તે દેવીના શરીરમાંથી શિવાદેવી ઉત્પન્ન થઈ અને બોલી. તે શિવાદેવી બોલી કે શુભાસુરે જેને સ્વર્ગની બહાર કાઢી મૂક્યા છે તથા જેઓને નિશુંભે હરાવ્યા છે તે દેવતાઓએ મારી સ્તુતિ કરી છે. પાર્વતીના શરીરમાંથી અંબિકા નીકળી તે માટે જગતમાં કૌશિકી કહેવાય છે. પાર્વતીના શરીરમાંથી ગૌરા શરીરમાંથી અંબિકા નીકળ્યા તેથી કાળા થઈ ગયા માટે જગતમાં તેનું કાલિકા એવું નામ પડ્યું અને હિમાચલ પર્વત પર જઈને વસ્યા. એ અંબિકા દેવીનું રૂપ બહુ જ શોભાયમાન અને અતિ મનોહર હતું અને તેમના અસુરોના રાજા શુંભ અને નિશુંભના 2 ચાકરો નામે ચંડ અને મુંડે દીઠા. એ 2 ચાકરોને જોઈને પોતાના રાજા શુંભને કહ્યું કે હે મહારાજ, હિમાચલ પર્વતને પોતાના તેજથી દીપાવતી કોઈ સ્ત્રી આવીને બેઠેલી છે. અમે કોઈ દાડો બાપ જન્મારે આવું ઉત્તમ રૂપ જોયું નથી. અને હે દૈત્યોના રાજા, તમે જુઓ કે કોણ છે, પછી તે દેવીનો સ્વીકાર કરો. એ સ્ત્રીઓમાં રત્ન છે અને શરીર સુંદર છે. 3 દિશાઓને પોતાના તેજથી પ્રકાશિત કરે છે. તે હમણાં હિમાચલ પર્વત પર બેઠેલી છે. હે દૈત્યેન્દ્ર, આપ તેને જોવા લાયક છો. ઇન્દ્ર પાસેથી એરાવત પર્વતનું ઝાડ તથા ઉષશ્રવા નામનો ઘોડો લઈ લીધો છે. બ્રહ્મા પાસેથી રત્નજડિત હંસ સંયુક્ત અદ્ભુત વિમાન આણીને હે દૈત્યેન્દ્ર આપે પોતાના આંગણામાં ઊભું રાખ્યું છે. કુબેર ભંડારી પાસેથી તમે મહાપદ્મ નિધિ લાવ્યા છો અને સાગર પાસેથી કરમાય નહીં એવી કમળની માળા જેનું નામ કિંજલકિની છે તે આપ લાવ્યા છો. વરુણનું આચંસ્રાવી છત્ર તે વારાણમ વરસાદ આપે એવી છત્રી આપણને ઘરે આવીને ઊભું રહ્યું છે. પ્રજાપતિ જે રથમાં બેસતો હતો તે હાલ આપના કબજામાં છે. હે ઈશ્વર, આપે મૃત્યુની ઉત્ક્રાંતિકા નામની શક્તિ લઈ લીધી છે અને આપના ભાઈને જળરાજાનો ફાંસો ખૂંચવી લીધો છે. નિશુંભે સમુદ્રમાં જેટલા ઉત્પન્ન થાય એટલા બધા રત્નો મેળવ્યા છે અને અગ્નિ દેવતાએ આગમાં બળે નહીં એવા 2 સુંદર વસ્ત્ર આપને આપ્યા છે. એ પ્રમાણે હે દૈત્યેન્દ્ર, આપે સઘળા રત્નો મેળવ્યા છે તો હવે શા માટે આ કલ્યાણકારી સ્ત્રી રત્ન મેળવતા નથી? ઋષિ બોલ્યા કે આ પ્રમાણે ચંડ અને મુંડ એ દૈત્યોને કહ્યું. તે શુંભે સાંભળીને તરત પોતાના દૂત સુગ્રીવ નામનો હતો તેને દેવની તરફ મોકલ્યો. એ પ્રમાણે અસુર તે શુંભે એવું કહ્યું કે જેમ તેમ કરીને જલ્દી જઈ તે દેવીને જલ્દી પ્રીતિના વચન સમજાવી અહીં લાવ, ઢીલ ન કર. તે સુગ્રીવ દૂત જ્યાં દેવી સુશોભિતા શિલા પર બેઠેલી છે ત્યાં જઈને મધુર વાણીથી આ પ્રમાણે બોલવા લાગ્યો. દૂત બોલ્યો કે હે દેવી, દૈત્યેશ્વર શુંભ જે 3 લોકનો પરમેશ્વર છે તેનો મોકલેલો દૂત હું આપની પાસે અહીં આવેલો છું. સઘળા દેવલોકમાંથી કોઈ પણ જેની આજ્ઞા ઓળંગી શકતું નથી અને જેણે દૈત્યોના સઘળા દુશ્મનોને જીત્યા છે એવા શુંભ રાજાની તરફથી હું સંદેશો લઈને આવ્યું છે. એમણે કહાવ્યું છે કે આપ સાંભળો. સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ 3 લોક મારે આધીન છે. સઘળા દેવો પણ મારા કહ્યા પ્રમાણે ચાલે છે. જગતના જુદા જુદા સઘળા યજ્ઞો ભોગો હું જ ભોગવું છું. 3 લોકના શ્રેષ્ઠ રત્નો મારા કબજામાં છે તથા ગજ એરાવત નામનો હાથી જે પર ઇન્દ્ર બેસે છે તે પણ હું મારા ઘરે લાવ્યો છું. દેવતાઓએ શેર સમુદ્રનું મંથન કર્યું. એ વખતે તેમાંથી અશ્વરત્ન ઉષગ્રીવા નામનો ઘોડો નીકળ્યો. તે પણ દેવતાઓએ નમન કરીને મને આપ્યો છે. હે રૂપવતી સ્ત્રી, દેવો, ગાંધર્વો અને ઉર્ગુણોની પાસે જે રત્નો હતા તે બધા રત્ન મારા ભંડારમાં છે. હે દેવી, અમે તને ત્રિલોક્યના સ્ત્રી રત્ન માન્ય છીએ તેટલા માટે રત્ન ભોગવનાર અમારી પાસે તું આવ.
હે ચંચળ કટાક્ષવાળી, તું રત્નરૂપ છે, માટે મને અથવા મારા પરાક્રમી નાના ભાઈ નિશુંભને આવીને પરણ. મને પરણશે તો તને અતુલ પરમ ઐશ્વર્ય મળશે. એ બાબતનો મનમાં વિચાર કરીને જલ્દી મારે ઘરે તું પરણીને આવ. ઋષિ બોલ્યા. એ સુગ્રીવ દૂતના આવા વચન સાંભળીને ભગવતી દુર્ગા ભદ્રા દેવી, જેણે આ સર્વ જગત ધારણ કરેલું છે, તે ગંભીરતાપૂર્વક હસીને દૂતને કહેવા લાગ્યા. અને દેવી બોલ્યા કે હે દૂત, તે જે કહ્યું ને તે સત્ય કહ્યું, તેમાં જરા પણ જૂઠું નથી. સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રણેય લોકનો અધિપતિ નિશુંભ છે, અને તેનો ભાઈ શુંભ પણ તેના જેવો જ બળવાન છે. આ બધી વાત ખરી, પણ મેં અલ્પબુદ્ધિએ જે પહેલાં પ્રતિજ્ઞા કરી હતી, કેમ કરીને મિથ્યા થઈ પ્રતિજ્ઞા એ આ પ્રમાણે છે, તે તું સાંભળ. જે મને લડાઈમાં જીતે અને મારું અભિમાન ઉતારે, તથા જે મારાથી લોકમાં બધા બળવાન કહેવાય, તેને હું પરણું અને તે મારો ધણી થાય. દૂત બોલ્યો કે હે દેવી, તમે અભિમાની છો. મારા આગળ આવું કેમ બોલો છો? ત્રણેય લેખમાં એવો કોઈ માણસ નથી જે શુંભની આગળ આવીને ઊભો રહે. બીજા દૈત્યોની આગળ પણ ઘણા દેવતાઓ ઊભા રહેવાને આસક્ત છે, તો તું એક સ્ત્રી શા લેખમાં? તું એકલી તેની સમ્મુખ કેમ ઊભી રહેશે? ઇન્દ્ર વગેરે દેવતાઓ જેની સામે રણમાં ઊભા રહેવાને અશક્ત છે, તે શુંભ નિશુંભ સમ્મુખ તમે કઈ રીતે ઊભા રહેશો? માટે હું તમને કહું છું કે શુંભ નિશુંભની પાસે ચાલો, નહીં તો ચોટલો પકડીને માનભંગ કરીને લઈ જવામાં આવશે. દેવી બોલ્યા કે તે કહ્યું તે ખરી વાત છે, પણ હું શું કરું? શુંભ નિશુંભ બળવાન વીર્યવાન દૈત્યો છે, પણ મેં વગર વિચારે પ્રતિજ્ઞા કરી તે હું છોડી શકતી નથી. માટે સત્વારે જા અને મારે કહેલું બધું કહે. અસુરને કહે કે જે કરવું ઘટિત હોય તે કરે. માર્કંડ્ય પુરાણનો સાર્વણિક મન્વંતરમાં દેવી તથા દૂતના સંવાદ વિશેનો 5મો અધ્યાય પૂરો થયો. બોલો શ્રી જગતજનની મા જગદંબા દુર્ગાની જય. અધ્યાય 6. ઋષિ બોલ્યા કે દેવીના એ પ્રમાણે વચન સાંભળીને તે ક્રોધે ભરાઈને ત્યાં રાજાની તરફ આવ્યો અને તેની સઘળી વાત વિસ્તારપૂર્વક કહી સંભળાવી. એ દૂતની વાત સાંભળીને અસુર રાજાને ભારે ક્રોધ ચડ્યો અને દૈત્ય સેનાનો સરદાર ધ્રુમલોચન નામે હતો, તેને બોલાવ્યો અને કહેવા મળ્યું કે હે ધ્રુમલોચન, તારી સકળ દૈત્યા સૈન્ય લઈને જા અને તું એ દુષ્ટ નારીની પાસે જા અને બળથી તેનો ચોટલો ઝાલી વિહવળ કરીને અહીં લાવ. કદી તેનું રક્ષણ કરનાર દેવ, યક્ષ કે ગાંધર્વ જો એમની પાસે ઊભેલો હોય ને, તો તેને તારે મારી નાખો. ઋષિ બોલ્યા કે પોતાના રાજાની આજ્ઞા પામી તે દૈત્ય ધ્રુમલોચન તરત 60,000 અસુરોનું સૈન્ય લઈ દેવી ભણી ચાલ્યો. એ દૈત્ય દેવીને તુહિનાચલ નામના શિખર પર બેઠેલી જોતા જ ઊંચા સ્વરે બોલ્યો કે હે દેવી, તું શુંભ નિશુંભને ત્યાં ચાલ. જો તમે રાજી ખુશીથી મારા રાજા પાસે નહીં આવો, તો બળાત્કારે ચોટલો પકડી તમને વિહવળ કરીને લઈ જઈશ. દેવી બોલ્યા કે તને દૈત્યના રાજાએ મોકલ્યો છે? તું બળ અને સૈન્યથી ઘેરાયેલો છે. તું મને રાજા પાસે બળથી લઈ જઈશ તો મારું શું ચાલવાનું છે? ઋષિ બોલ્યા. એ પ્રમાણે દેવીના વચન સાંભળીને ધૂમ્રલોચન નામનો અસુર દેવી તરફ ઘસી ગયો. તેને આવતો જોઈ દેવીએ હુંકાર કર્યો એટલે તરત તે બળીને ભસ્મ થઈ ગયો. પોતાના સરદારને મરેલો જોઈ ક્રોધે ભરાયેલા અસુર સૈન્ય અને અંબિકા પરસ્પર તીક્ષ્ણ તીર શક્તિ ફરસીનો વરસાદ વરસાવવા લાગ્યા. દેવીનું વાહન સિંહ પણ ભારે ક્રોધાયમાન થયો અને પોતાની કેશવાળી ઊભી કરી રાડ પાડી અસુર સેનામાં પડી દૈત્યનો નાશ કરવા લાગ્યો. એ સિંહ કેટલાક દૈત્યોને પોતાના પંજા વડે મારી નાખ્યા, કેટલાકને દાંત વડે ફાડી નાખ્યા અને આક્રમણ કરીને અધરોષ્ટથી કચડી નાખ્યા. એ કેસરીએ કેટલાકને પોતાના નખ વડે ફાડી નાખ્યા, કેટલાકના મસ્તકો પોતાના પંજાથી ફાડી નાખ્યા, કોઈના બાહુ કપાયેલા, કોઈના માથા કપાયેલા. એવા તે દૈત્યો પડ્યા હતા, તેમનું રુધિર વહેતું હતું. દેવીનો સિંહ આનંદમાં ડોલતો તે રુધિર પીતો હતો.
દેવીના વાહન કેસરીએ પોતે અતિ બળવાન હોવાને લીધે એક ક્ષણમાં કોપ કરીને સઘળી અસુર સેનાનો સંહાર કર્યો. દેવીએ ધૂમ્રલોચને બાળીને ભસ્મ કર્યો અને અસુર સેનાનો ઘાણ કાઢ્યો. એ વાત સાંભળીને અસુરનો રાજા શુંભ બહુ જ ક્રોધે ભરાયો અને ચંડમુંડ એ નામના 2 અસુર મહાબળવાન હતા તેને આજ્ઞા આપવા લાગ્યો કે હે ચંદ, હે મુંડ, મોટું લશ્કર લઈ તમે જાઓ અને ત્યાં જઈને તે સ્ત્રીને જેમ બને તેમ જલ્દીથી પકડી લાવો. તેનો ચોટલો ઝાલી બાંધીને લાવો અને લડવા કદાચ જો લડવા તૈયાર થાય તો તેને સંચય વડે તેના તમે સઘળા ભેગા થઈને એને ત્યાં ને ત્યાં જ ઠાર કરજો. તેને મારીને સિંહને પણ મારી નાખો. જલ્દી કરો, જલ્દી કરો. બને ત્યાં સુધી અંબિકાને બાંધીને પકડી લાવો. માર્કંડ્ય પુરાણનો સાર્વણિક મન્વંતરનો દેવીના મહાત્મ્ય વિશેનો, જેમાં ધ્રુમલોચનનો વધ આવે છે, તેવો 6ઠ્ઠો અધ્યાય પૂરો થયો. બોલો શ્રી જગતજનની જગદંબા મા દુર્ગાની જય. અધ્યાય 7મો. ઋષિ બોલ્યા કે એ પ્રમાણે આજ્ઞા પામેલા નાના પ્રકારના આયુધોવાળી ચતુરંગીણી સેના લઈ ચંડમુંડ વગેરે દેવી સામે યુદ્ધ કરવા લાગ્યા. ત્યાર પછી હિમાચલ પર્વત કાંચનજંઘાના મોટા શિખર પર દેવી આનંદમાં પોતાના સિંહ પર બેઠા હતા. તેમણે પેલા બંને અસુરોએ દીઠા. દેવીને જોતા જ તેઓ તેમને પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તીર કામઠાઓ માંથી તીર કાઢીને કામઠા પર ચડાવી તેમને પકડવા દોડ્યા. તલવાર ઝાલનારાઓએ તલવાર લઈ દોડ્યા. એમ સો પકડવા દોડ્યા. પછી અંબિકાએ તે વેરીઓ પ્રત્યે ક્રોધ કર્યો. કોપથી તેનું મોઢું તે વખતે કાળું થઈ ગયું. વક્ર થયેલી ભ્રુકુટીવાળી લલાટ પ્રદેશમાંથી ખડગપાશ ધારણ કરેલા વિકરાળ મુખવાળા કાલિકા દેવી પ્રગટ થયા. તેમણે વિચિત્ર ખંજર નામનું હથિયાર ધારણ કર્યું હતું. તેની ડોકમાં માણસના માથાની સુંદર માળા શોભી રહી હતી અને તેને વાઘનું ચામડું પહેર્યું હતું. તેના શરીરનું માંસ સુકાઈ ગયું હતું, તેથી તે ખૂબ જ બિહામણી લાગતી હતી. તેનું મોઢું ખૂબ જ ફાટેલું હતું અને તેની જીભ બહાર હાલ્યા કરતી હતી. તેની આંખો લાલચોળ થઈ ગઈ અને એના અવાજથી 10 દિશાઓ ભરાઈ ગઈ હતી. તે બહુ જ બિહામણી લાગતી હતી. એ મહાકાળી વેગથી અસુરોના મોટા દળ પર ઘસ્યા અને તેઓને હણવા લાગ્યા ને શત્રુઓના લશ્કરનું ભક્ષણ કરવા લાગ્યા. હાથી સાથે ચાલનારા સુરવીર દૈત્યો તથા તેના પર બેઠેલો અંકુશ ઝાલનાર દૈત્ય માવત તથા હાથીનો ઘંટ અને હાથી એ બધાને દેવી મહાકાલી પોતાના એક હાથમાં લઈ મોંમાં મૂકી કોળિયો કરી ગઈ. રથની અંદર બેઠેલ યોદ્ધાઓ, રથઘોડા, સારથી એ બધાને કોળિયો કરી મોંમાં મૂક્યા અને દાંતથી ચાવવા લાગી. એકની ચોટલી ઝાલી તેને પછાડ્યો અને પૂરો કર્યો તો બીજાને ગળું દબાવી મારી નાખ્યો. વળી ત્રીજાને પગ ઝાલીને પછાડીને મારી નાખ્યો તો ચોથાને છાતી પર પગ મૂકી જગદી નાખ્યો. એ રીતે દૈત્યનું પાયદળ કરી નાખ્યું. એ દૈત્યોએ શસ્ત્રો તથા મોટા મોટા અસ્ત્રો મૂક્યા, પણ તે ભૈરવી મહાકાળીએ પોતાનું મોઢું પહોળું કરી તેમાં બધા ઝીલી લીધા અને પોતાના દાંત વડે તેને ચાવી ગઈ. એ રીતે તે દુરાત્મા અસુરોના મોટા બળવાન લશ્કરનો ઘાણ કાઢ્યો. કોઈનું મર્દન કર્યું, કોઈનું ભક્ષણ કર્યું અને કોઈને મારી નાખ્યા. કોઈને તલવાર વડે કાપી નાખ્યા, કોઈને ખંજર વડે મારી નાખ્યા, કોઈને મોઢામાં મૂકી અગ્રભાગથી મારી નાખ્યા. એક ક્ષણમાં તેને શત્રુઓના મોટા સૈન્યનો નાશ કર્યો. તે જોઈને ભયંકર મહાકાળી તરફ ચંડ દોડતો આવ્યો. મહાઅસુર ચંડે ભયંકર બાણોનો વરસાદ વરસાવ્યો અને મુંડે દેવીને 1000 ચક્ર મૂકીને છાંય નાખી. એ અનેક ચક્રને દેવી પોતાનું મોઢું પહોળું કરી ગળી જવા લાગી. જેમ સૂરજ વાદળમાં ઢંકાઈ જાય તેમ તે સૂર્ય જેવા ચક્રો દેવીના મોંમાં અદૃશ્ય થવા લાગ્યા. દેવી બહુ જ કોપે ભરાયા અને ભૈરવ નાદ થયો. એ મહાકાળીનું વિકરાળ મોઢું ક્રોધથી હસતું હતું. તેના ઉજ્જવળ દાંત તરફ કોઈ જોવાની સમર્થ નહોતું. દેવી પોતાના સિંહને ઉઠાડીને હાથમાં ખડક લઈ ચંડ તરફ દોડ્યા અને માથાના વાળ પકડી તેનું માથું કાપી નાખ્યું.
ચંડ દૈત્યને મહાદેવીએ મારી નાખ્યો. એ જોઈને મુંડ દૈત્ય દેવીને મારવા દોડ્યો, પણ દેવીએ તેને તલવાર વડે કાપી નાખ્યો. મહાવીર્યવાન ચંડ અને મુંડ એ બે દૈત્યોને દેવીએ મારી નાખ્યા. એ જોઈને બાકીનું જે લશ્કર બચ્યું હતું તે ભયભીત થઈ ચારે દિશા તરફ નાસવા લાગ્યું. મહાકાળી પોતાના હાથમાં અને મુંડના માથા ચાલીને અટ્ટહાસ્ય કરતા હતા ચંડિકા માતા પાસે આવી આ પ્રમાણે બોલવા લાગ્યા: મેં ચંડ અને મુંડ એ બે મોટા પશુઓને મારી નાખ્યા, અને તમે યુદ્ધરૂપી યજ્ઞમાં હવે શુંભ અને નિશુંભને મારી નાખો. ઋષિ બોલ્યા કે ચંડમુંડ નામના મહાઅસુરોના માથા જોઈને કલ્યાણ કરવાવાળા ચંડિકા મહાકાળી પ્રત્યે આ પ્રમાણે બોલ્યા: તમે ચંડમુંડના માથા લઈને મારી પાસે આવ્યા, તે માટે તમારું નામ લોકોમાં ચામુંડા માતા કહેવાશે, અને એ નામથી તમે હે દેવી પ્રખ્યાત થશો. એ પ્રમાણે માર્કંડ્ય પુરાણનો સાર્વણિક મન્વંતરમાં ચંડમુંડનો વધ એવો દેવીના મહાત્મયનો 7મો અધ્યાય પૂરો થયો. બોલો શ્રી જગતજનની મા જગદંબા દુર્ગાની જય. અધ્યાય 8મો. ઋષિ બોલ્યા કે ચંડ હણાતા અને મુંડ રણમાં પડતા તથા મોટા સૈન્ય ભય પામતા અસુરોના રાજા મહાપ્રતાપી શુભાસુરે ત્યાર પછી કોપને લીધે પરાધન થઈને પોતાની દૈત્ય સેના જલ્દીથી તૈયાર કરવા માટે હુકમ કર્યો. તેના લશ્કરના 86 ઉદયુધ નામના દૈત્યોને એ બીજા કુંભ નામના વંશમાં કહેવાતા 84 કુંભ દૈત્યોને પોતાના તાંબાના શૈલ્યથી સજ્જ થઈ નીકળવાનું હુકમ કર્યું. કોટિવીર્ય નામના અસુરોના 50 કુળને, ધ્રુમ નામના અસુરોને 100 કુળને લડાઈને માટે તૈયાર થવાનો હુકમ આપ્યો. કાલક, દ્રોહત, મૌર્ય, કાલકે એ બધી જાતના અસુરોને સજ્જ થઈ ત્વરાથી યુદ્ધમાં જવાનો હુકમ કર્યો. એ પ્રમાણે આજ્ઞા આપીને અસુરોનો ભાઈ શુંભ, જે સજા કરવામાં બહુ સખત છે, તે 1000 દૈત્યોવાળું મોટું દળ લઈ અને લડવા આવ્યો. ચંડિકા માતાએ બિહામણા સૈન્યો સાથે શુંભને આવતો દેખીને પોતાના ધનુષના ટંકારથી આકાશ અને પૃથ્વી પૂરી નાખ્યા. એ વખતે દેવીના વાહન સિંહે મહાનાદ કર્યો તથા અંબિકાએ પોતાના ઘંટોના નાદથી તેમાં વધારો કર્યો. ધનુષની દોરી સિંહ તથા ઘંટોના ભયંકર શબ્દથી 10 દિશાઓ ભરાઈ ગઈ, અને પોતાનું મોઢું પહોળું કરી કાલિકા માતાએ ગર્જના કરી, અને તેથી તે બધાને ગર્જનાને જીતી લીધી. એ નાદ સાંભળીને દૈત્યો ખૂબ જ ક્રોધે ભરાયા અને સિંહ અંબિકા તથા મહાકાળીને ઘેરી લીધા. એ વખતે ઋષિ બોલ્યા કે સુરથ રાજા અસુરોનો વિનાશ કરવા અને દેવોના કલ્યાણ કરવા માટે અત્યંત પરાક્રમવાળી કાર્તિક સ્વામી મહાદેવ, વિષ્ણુ અને ઇન્દ્ર એ દેવોના શરીરમાંથી તેમના જેવા રૂપની શક્તિઓ નીકળીને ચંડિકા ભણી આવી. જેવું દેવતાઓનું રૂપભૂષણ અને વાહન હતું, તે જ પ્રમાણે દેવોની શક્તિઓનું પણ હતું. તે દેવી શક્તિઓ થઈને ચંડિકા સહિત અસુરો સાથે લડવા માટે ગઈ. હંસયુક્ત વિમાનમાં બેઠેલી, હાથમાં અક્ષમાળા અને કમંડળ છે તેવી બ્રહ્માશક્તિ બ્રહ્માણી આવી. મહાદેવીજીની શક્તિ માહેશ્વરી આવી. તે નંદી પર બેઠેલી હતી. તેના હાથમાં શ્રેષ્ઠ ત્રિશૂળ હતું, અને તે મોટા નાગની માળા કોટમાં પહેરી હતી, અને કપાળ ચંદ્રરેખાથી ભૂષિત હતું. ગૃહ એટલે કાર્તિક સ્વામીની શક્તિ કૌમારી અથવા ગૃહી રૂપિણી શ્રેષ્ઠ મોર પર બેસીને આવી. તેના હાથમાં શક્તિ હતી, અને તે દૈત્યોને મારવાને માટે આવી. વિષ્ણુની શક્તિ વૈષ્ણવી ગરુડ પર બેસીને આવી. હાથમાં શંખ, ચક્ર અને ગદા તથા સારંગ નામનું ધનુષ ને ખડગ તેણે ધારણ કર્યા હતા. અનુપમ વરાહ રૂપ ધારણ કરતા વિષ્ણુની શક્તિ વારાહી પણ ત્યાં આવી. નૃસિંહની શક્તિ નારસિંહ પણ ત્યાં આવી. કેશવાલીથી નક્ષત્ર સમુદ્રને ફેંકતા હોય તેમ શોભતા હતા. ઇન્દ્રની શક્તિ ઐદ્રી પણ આવી. તે ગજરાજ એરાવત હાથી પર બેઠેલી હતી, અને ઇન્દ્રની માફક આંખો હતી. એ બધી શક્તિઓ મહાદેવજીને વીંટાળી વળી. પછી મહાદેવજી ચંડિકા પ્રત્યે બોલ્યા કે હે દેવી, મારી પ્રીતિને અર્થે એ અસુરોને મારી નાખો.
ત્યાર પછી એ દેવીના શરીરમાંથી અતિ બિહામણી ચંડિકાની શક્તિ અતકૃથા શિવા નીકળી. તે એક છતાં 100 શિવા જેટલો નાદ કરતી હતી. તે અપરાજિતા એટલે બીજાઓથી નહીં જીતાય તેવી દેવી ધૂમ્રવર્ણિની જટાવાળા મહાદેવજી પ્રત્યે આ પ્રમાણે બોલવા લાગી કે હે ભગવાન શિવ, તમે શુંભ નિશુંભની પાસે દૂતનું કામ કરવા જાઓ. દાનવના રાજા અતિ ગર્વવાળા શુંભ નિશુંભને તથા અન્ય અસુરો જે અહીં લડવાને તૈયાર થયેલા છે તેમને જઈને કહો કે ત્રણેય લોક ઇન્દ્રને મળે અને આગ પણ હવે દેવા જ દેશે. જો તમારે જીવવું હોય ને તો પાતાળમાં જઈને રહો. જો તમને લડવાનું મન હોય ને બળનું જો અભિમાન હોય તો લડવાને તૈયાર થાઓ. મારી શિવાઓ તમારા રુધિર માંસમાંથી તૃપ્ત થશે. એ શિવા દેવીએ મહાદેવજીને દૂતનું કામ સોંપ્યું માટે જગતમાં તેમનું શિવા દૂતા એવું નામ પડ્યું. પછી મહાદેવજીએ દેવીનો બધો સંદેશો એ મહાઅસુરોને કહી સંભળાવ્યો. તેથી બહુ ક્રોધે ભરાઈને કાત્યાયની દેવી પણ ત્યાં તેઓ હતા ત્યાં તેઓ ગયા. ત્યાર પછી ઉદ્ધત અસુરો તે દેવી પર બાણ શક્તિ વૃષ્ટિ કરી આયુધોનો વરસાદ વરસાવવા લાગ્યા. દૈત્યોના મૂકેલા બાણ, શૂળ અને શક્તિ વગેરે હથિયારો દેવીએ પોતાના બાણ વડે ચાલે લીલા કર્યા હોય તેમ કાપી નાખ્યા. મહાકાળીએ ત્રિશૂળ વડે કેટલાક અસુરોને મારી નાખ્યા તથા કેટલાક ખડગાંગ વડે મારી ત્યાં ઘૂમવા લાગ્યા. બ્રહ્માણી માતાએ પોતાની પાસે કમંડળ હતું તેમાંથી પાણી લઈને દૈત્યના પર છાંટ્યું. એ હતવીર્ય પણ મરી ગયા. બ્રહ્માણી માતા જ્યાં ત્યાં દોડતા અને જલ છાંટવા લાગ્યા અને અસુરોનો સંહાર કરવા લાગ્યા. માહેશ્વરીએ ત્રિશૂળ મારીને, વૈષ્ણવે પોતાનું સુદર્શન ચક્ર મારીને દૈત્યોને મારી નાખવા માંડ્યા. એ વખતે કૌમારી માતાએ બહુ કોપે કરીને શક્તિ વડે દૈત્યનો નાશ કરવા માંડ્યો. ઇન્દ્રની શક્તિ એદીએ પોતાના ફલિશ એટલે કે વ્રજ વડે હજારો દાનવોને મારી નાખ્યા. તેઓ ભોંયે પડ્યાને તેમના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું. વારાહી માતાએ પોતાના તુંડનો પ્રહાર કરી દૈત્યો મારી નાખવા માંડ્યા. કેટલાક છાતીમાં પોતાના દાંતની કાંતીઓ વડ મારી તેમની છાતીઓ ફાડી નાખી અને કેટલાકને ચક્ર વડે હણ્યા. નરસિંહ માતાએ નખ વડે બીજા દૈત્યોને મારી તેનું ભક્ષણ કરવા માંડ્યું અને પોતે સિંહનાદ કરવા લાગી. તેથી સઘળી દિશાઓ ભરાઈ ગઈ. શિવદૂતીએ ખડખડાટ હસવા લાગ્યું. તેથી અસુરો પૃથ્વી પર પડ્યા એટલે તેનો કોળિયો કરવા માંડ્યો. એ બધા માતાઓના ટોળાએ માતૃગણે ક્રોધથી મોટા અસુરોને મારી નાખ્યા. એ જોઈને દેવતા અતિ અસુરોની બાકી રહેલી સેનાઓ પોતાના બચાવ અર્થે ઉપાય કરવા શક્તિમાન થઈ નહીં. એ માતાઓના ટોળામાંથી દૈત્યો પીડા પામીને નાસવા લાગ્યા. એ જોઈને મોટો અસુર રક્તબાજ ક્રોધ સહિત યુદ્ધ કરવા આવ્યો. એ રક્તબીજના લોહીનું એક ટીપું ભોંય પર પડે તો તેમાંથી તેના જેવો બીજો રક્તબીજ દૈત્ય ઊભો થતો અને લડવા લાગતો. એ રક્તબીજ પોતાના હાથમાં ગદા તથા ઇન્દ્રની મોટી શક્તિ લઈને લડવા આવ્યો. તેને જોઈને એદી માતાએ પોતાનું વ્રજ તેને માર્યું. એ વ્રજ વાગતા જ લોહી વહેવા માંડ્યું અને લોહીના ટીપા ભોંય પર પડ્યા. એટલા બધા રક્તબીજ એમાંથી ઉત્પન્ન થયા. એ ઉત્પન્ન થયેલા રક્તબીજને પણ પેલા અસલ રક્તબીજ જેવા બળ, વીર્ય અને પરાક્રમમાં સરખા હતા. એ લોહીના ટીપાથી થયેલા રક્તબીજો પણ પેલી માતાઓની સાથે લડવા લાગ્યા અને ભયંકર તથા અત્યુગ્ર શસ્ત્ર ફેંકવા લાગ્યા. ફરી એદ્રીએ વ્રજ મારીને રક્તબીજનું માથું કાપી નાખ્યું. તેથી પુષ્કળ લોહી વહેવા માંડ્યું અને હજારો રક્તબીજ ઉત્પન્ન થયા. પછી એ અસુરોને વૈષ્ણવી સુદર્શન ચક્ર વડે એને એદી માતા ગદા વડે મારવા લાગ્યા. વૈષ્ણવી માતાએ ચક્ર મારવાથી લોહીના હજારો ટીપા ભોંય પર પડ્યા અને હજારો અસુરો ઉત્પન્ન થયા. તેથી આખું જગત અસુરોથી ભરાઈ ગયું. કૌમારીએ ત્રિશૂળ વડે, વારાહીએ તલવારથી અને માહેશ્વરીએ ત્રિશૂળ વડે રક્તબીજને મારવા માંડ્યા. એ વખતે રક્તબીજ બહુ ક્રોધે ભરાઈને એ માતાઓને મારવા માંડ્યો. તેથી દેવીએ પણ શક્તિ અને શૂળ મારવા લાગ્યા. એ થકી પુષ્કળ લોહી વહેવા માંડ્યું અને તેમાંથી સેંકડો અસુરો ઉત્પન્ન થયા. એ અસરનું લોહી
પડ્યું એટલે તેના બધા અસુર ઉત્પન્ન થયા અને આખું જગત ભરાઈ ગયું. એ અસુરોને દેખીને દેવોને બહુ ભય થયો. એ ભયભીત થયેલા દેવો જોઈને ચંડિકા પોતાના કપાળમાંથી ઉત્પન્ન થયેલા મહાકાળી ચામુંડા પ્રત્યે બોલ્યા કે હે ચામુંડા, તારું મોઢું ફાડ અને મારા અસ્ત્રથી હું રક્તબીજને મારું છું. એ વખતે જે લોહીના ટીપાં પડે તે તારા મોઢમાં વેગથી ઝાલી લે અને ભોંય પડતું પડવા દઈશ નહીં. એ અસુરના લોહીથી તમારા મોઢામાં દૈત્ય ઉત્પન્ન થશે. તેને તમે તરત ચાવી જજો અને લોહીના ટીપાં તમારા મોઢામાં પડવાથી એ અસુર લોહી વગરનો થશે. એ રીતે તું એ અસુરને મોંમાં લઈશ, તેથી તેને ઉત્પન્ન થયેલા દૈત્યોને ખાઈ જઈશ, એટલે પૃથ્વી પર બીજો નવો દૈત્ય ઉત્પન્ન થશે નહીં. એટલું કહીને ચંડિકા માતા તેને ત્રિશૂળ વડે મારવા લાગ્યા. મહાકાળી માતા હવે અસુરનું લોહી પોતાના મોંમાં ઝીલી લેવા લાગ્યા. એ વખતે અસુર ચંડિકા માતાને ગદા વડે મારવા લાગ્યો. એ ગદાના પ્રહાર ચંડિકા માતા પર થયો હતો, પણ તેને એ જરાય વાગતું ન હતું. પણ એ અસુરના શરીરમાંથી ત્રિશૂળના પ્રહારે પુષ્કળ લોહી વહેવા માંડ્યું. એ અસુરનું લોહી ચામુંડા પોતાના ફાડેલા મોંમાં ઝીલી લેવા માંડ્યા. એ રુધિરમાંથી તેમના મુખમાં જે અસુરો ઉત્પન્ન થયા તેને ચાવી ગયા અને લોહી પણ પીવા માંડ્યા. દેવીએ શૂળ, વ્રજ, બાણ, અસી દ્રષ્ટિથી હથિયારો વડે ચંડિકા રક્તબીજને મારવા માંડ્યા અને ચામુંડા લોહી પીવા માંડ્યા. તેથી રક્તબીજ શસ્ત્રથી વિંધાયેલો ભોંય પર પડ્યો. હે મહીપાળ, સુરત રાજા, રક્તબીજ જે મોટો અસુર હતો તે પૃથ્વી પર પડ્યો. તેથી સઘળા દેવતાઓને આનંદ થયો. દૈત્યનો નાશ થતાં માતાઓનું ટોળું નાચ કરવા લાગ્યું. એ પ્રમાણે માર્કંડેય પુરાણના દેવી મહાત્મ્યનો સાર્વણિક મન્વંતરમાં રક્તબીજના મધ વિશેનો 8મો અધ્યાય પૂરો થયો. બોલો શ્રી જગતજનની મા જગદંબા દુર્ગાની જય. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.